દર્શન કરી અને 25,000થી વધુ લોકોની સંખ્યા હતી। ટેકેદારો, કાર્યકરો, આગેવાનો, ધારાસભ્યો, મિનિસ્ટરોની સાથે વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ સુધી બધા રોડ શો કર્યો। ત્યારબાદ જંગી જાહેર સભા થઈ અને જાહેર સભા પછી રૂપાલા સાહેબ અહીંયા 5 ટેકેદારો સાથે ફોર્મ ભરવા આવ્યા છે। અમારો વિજય નિશ્ચિત છે અને હું તો એવું માનું છું કે જે મોદી સાહેબે કામગીરી કરી છે ગરીબો માટે, મહિલાઓ માટે, ખેડૂતો માટે, યુવાનો માટે 80 કરોડ લોકોને અનાજ આપી રહી છે। 50 કરોડ જનધન ખાતા ખોલ્યા, લગભગ 4 કરોડ બહેનોને મકાન આપ્યા, 11 કરોડ 12 કરોડ શૌચાલય બનાવ્યા, ઇજ્જતઘર બનાવ્યા, ફેરિયાઓને સામેથી બોલાવી લોન આપી। આ બધા જે મોદી સાહેબના કામ છે। ખેડૂતોને કરોડો રૂપિયાની સહાય કરી, દરેક ખેડૂતને 6,000 રૂપિયાના ખાતામાં જમા થાય છે। આ ભૂતકાળમાં ક્યારેક કોઈ સરકારે નહોતું કર્યું, એવા બધા કામ કર્યા। અમારું અયોધ્યાનું રામ મંદિર, ભગવાન શ્રી રામનું મંદિર બન્યું। 370ની કલમ ગઈ અને 370ની કલમ જવાથી જે આતંકવાદીના છોકરાઓ કે ભોળા બાળકો હતા એને 50 રૂપિયા દઈને જે રોજમદાર તરીકે રાખતા હતા એ લોકો અત્યારે ભરપૂર કમોળનું ફૂલ લઈને પ્રચાર કરવા નીકળ્યા। કાશ્મીરમાં ખૂબ ટુરિસ્ટો જઈ રહ્યા છે, ખૂબ બધા લોકોને સહાય થાય છે। આ બધું જોતા એવું થાય છે કે અમે 7,51,000ની લીડથી રૂપાલા સાહેબને જીતાવશું એવો મને રાજકોટની પ્રજા ઉપર, જનતા ઉપર ભરોસો છે અને સૌથી વધુ લીડ સૌરાષ્ટ્રમાં અમારી નીકળશે એવી હું આપને ખાતરી આપું। ના, અમારો જે ટાઈમ હતો એ બરાબર હતો। 11:15થી 11:30 સુધીનો ટાઈમ હતો। લાભ ચોઘડિયું હતું, પછીનું અમૃત છે। એટલે અમે અમારી રીતે હિન્દુ સમાજ મુજબ, સનાતન ધર્મ મુજબ જે ચોઘડિયું હતું એ ચોઘડિયા મુજબ અમે ફોર્મ ભર્યું છે અને વિજય નિશ્ચિત છે। હવે હું બ્રાહ્મણ છું ભાઈ, મને ખબર હોય ને બરાબર છે।